जय स्वामीनारायण विद्यार्थी मित्रों। तो आज लेक्चर में आपने 10th स्टैंडर्ड में चैप्टर 2 शुरू करिए छे। तो जे चैप्टर 2 નું नाम है बहुपदी। ओके, जेने अंग्रेजी में कहवाय छे पॉलिनोमियल। बहुपदी एटले पॉलिनोमियल अने बहुपदीओ एटले के एक करता वधारे भाई बहुपदीओ अने पॉलिनोमियल्स कहीए छे। एस लगाड़ी दो एटले बहुवचन थई जाय। ओके, तो अहींया p ऑफ x अहींया जो x चल होय, ओके, तो ये अहींया जे बहुपदी छे ने px वडे दर्शावीए छे अने अहींया px होय तो ax चलमां बहुपदी कहेवाशे, अहींया t होय तो t चलमां बहुपदी कहेवाशे। अहींया जे बे निशान आप्या छे आ जवाबोना छे। ओके, अने p ऑफ y अहींया y चलमां बहुपदी छे। ओके, तो हवे जे बहुपदी छे एनुं प्रमाणित स्वरूप के जे दरेक जग्याए आपणे लागू पाडी शकीए, मैथमेटिक्स गमे ते, तो ए बहुपदीनुं आ प्रमाणित स्वरूप छे। तो प्रमाणित स्वरूप बहुपदीनुं शुं छे px बराबर, तो कि x ની n घात तो સહગુણક an કહીએ છીએ। પછી x ની n-1 ઘાત હોય છે તો એ સહગુણક an-1 કહીએ છીએ। x ની n-2 છે તો એ નો સહગુણક an-2। એટલે આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર છે। a2 x² આ વચ્ચેના પદ જે આપણે ટપકામાં દર્શાવીએ છીએ। x ની વર્ગ ઘાતનો સહગુણક a1 x ની 0 એટલે કે આ છેલ્લું અચળ પદ આવે છે बहुपदी। अचल पद में बहुपदी ની 0 आपने बहुपदी में चल ની x घात केली होय छे 0 होय छे। ओके, तो अहींया जे आपणे कही दीधुं मैं an n-1 an-2 a2 a1 up to n a0 એ બધી કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે। ओके, तो आ તમામ रियल नंबर છે। હવે આપણે કોઈ પણ તમને પ્રમાણિત સ્વરૂપ પૂછે તો આ લખવાનું રહેશે। ओके, तो हवे आपने जोईए बहुपदीना प्रकार। तो प्रथम टाइप्स એટલે પહેલો પ્રકાર એનો છે અચળ बहुपदी છે। ओके, तो અચળ बहुपदी જે છે એ શું છે, એનું સ્વરૂપ શું છે? તો એનું સ્વરૂપ જે છે એ px બરાબર k પ્રકારની px बराबर k એટલે કે અહીંયા જે ચલ છે સામે ચલ દેખાય નહીં। ઉદાહરણ તરીકે જોઈએ ના તો px બરાબર નહીં 3 પણ હોઈ શકે, px બરાબર a plus b plus c પણ હોઈ શકે। એવું નહીં કે અહીંયા abc દેખાય પોલિનોમિયલ્સ કહેવાય છે बहुपदी અચળ નથી, એવું નહીં કે અચળ જ છે, મતલબ અહીંયા સામે ચલ દેખાવો જોઈએ। जो आमांथी एक एमसीक्यू में के खाली जग्या में पण पूछाई सके एवुं छे ए अचल बहुपदी में जोईए के अचल बहुपदी में चलनी घात शून्य होय छे। केटली होय छे? शून्य होय छे। ए खास याद राखवानुं छे। कम तो के अहींया जोईए तो px बराबर k छे अने x ની 0 घात आपणे लखी शकीए। घना विद्यार्थी मित्रों ने कि x ની 0 घात છે એનું મૂલ્ય અથવા કોઈ પણ ચલ છે, કોઈ ચલ હોય, કોઈ પદ હોય, કોઈ સંખ્યા હોય તો એની 0 ઘાત કેટલા થાય છે? તો કોઈ પણ પદ હોય એની 0 ઘાત 1 છે, એની આપણે સાબિતી પણ આપી દઈએ। ઓકે, તો અહીંયા ધારો કે આપણી પાસે કોઈ k છે એની આપણે 0 ઘાત છે તો એ 1 કઈ રીતના આવે છે ધ્યાન રાખજો। તો આપણે જ્યાં પણ 0 હોય ત્યાં એવું લખી શકીએ k બરાબર 1 - 1 લખી શકાય ને, બરાબર છે? આવું આપણે લખી શકતા હોય છે। 1 - 1 એટલે કેટલા થવાના છે? 0 થવાના છે। ઓકે, પછી અહીંયા k ની 1 ઘાત ગુણ્યા k ની એટલે અહીંયા કેટલી -1 ઘાત લેવું છે, બરાબર છે? તો જેની પણ -1 ઘાત એ પદ ક્યાં જતું રહે છે? છેદમાં જતું રહે છે। તો શું લખીશું? k ની 1 ઘાત છેદમાં શું થશે? k ની 1 ઉડી જશે તો અહીંયા કેટલા થઈ જશે? 1। એટલે કે કોઈ પણ પદ હોય, કોઈ સંખ્યા હોય, કોઈ ચલ હોય, કોઈ આખું પદ હોય, ગમે એવું હોય, તેની 0 ઘાત હોય તો એનું મૂલ્ય 1 આવશે। એટલે કોઈ પણ પદની 0 ઘાત આવશે તો એનું મૂલ્ય કેટલું લઈશું? 1। ઓકે, તો અચળ बहुपदीનું સ્વરૂપ px = k સમથિંગ હશે, મીન્સ કે સામે ચલ દેખાતો હોય નહીં। આ સીધી રીતે જોવાનું છે। ઓકે, તો આ પ્રથમ પ્રકાર છે અચળ बहुपदी। બીજા પ્રકાર આવે છે सुरेख बहुपदी।
સુરેખ એટલે કે લિનિયર, એને આપણે એવું કહી શકાય લિનિયર પોલિનોમિયલ. ઓકે, તેને કહીશું લિનિયર પોલિનોમિયલ્સ. બીજો પ્રકાર છે સુરેખ બહુપદી. એનું સ્વરૂપ છે px બરાબર ax પ્લસ b. બરાબર છે, મતલબ કે જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી થતી હોવી જોઈએ 1. અહીંયા ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે 1, માટે આને કેવી બહુપદી કીધી છે? સુરેખ બહુપદી. ઓકે, તો અહીંયા એનું ઉદાહરણ લઈએ તો આવું કહી શકીએ px બરાબર 3x પ્લસ 5. અહીંયા a અને b બિલોંગ્સ ટુ r. આનો મતલબ થાય છે a અને b એ કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. આ રહ્યું ઉદાહરણ 3x પ્લસ 2. હા, આવું પણ ચાલે. px બરાબર ખાલી x હશે તો હા, ચલની મોટામાં મોટી ઘાત 1 તો દેખાય છે ને. ઓકે, યસ, આ પણ ચાલે ઉદાહરણમાં. px બરાબર 1 - x. આ પણ એક લિનિયર બહુપદી એટલે કે સુરેખ બહુપદી કહેવાશે. આ ચાલે. px બરાબર -3x. હા, અહીંયા આપણે બીજું કશું જોવાનું નથી. શું જોવાનું છે? ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 1. તો એને કઈ બહુપદી કહીશું આપણે? સુરેખ બહુપદી. ઓકે, ચલો બીજું આવું તમને પ્રશ્ન પૂછવામાં આવે a પ્લસ b માઇનસ x. તો આ બહુપદી કેવી કહેવાશે? જુઓ તો આમાં ચલની મોટામાં મોટા ઘાત કેટલી દેખાય છે? કેટલી દેખાય છે? ઓકે, કેટલી? 1. માટે આ પણ કેવી કહેવાશે? સુરેખ બહુપદી. ઓકે, તો બહુપદીના આ પ્રકારમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે નેક્સ્ટ બીજો પ્રકાર જોઈએ. આ શું છે? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. આ વ્યાખ્યા છે, પણ એને ખાસ આપણે મેથેમેટિકમાં સ્વરૂપ ઓળખીએ તો સ્વરૂપ લખીએ અને સ્વરૂપ જાણીએ તો વધારે સારું. તો એનું સ્વરૂપ શું છે? px બરાબર ax ની 2 ઘાત વત્તા bx વત્તા c. ઓકે, તો આટલું આપણે હોય છે, જેને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. ચલની મોટા મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2. એનું સ્વરૂપ કહીએ તો x² + bx + c. એનું ઉદાહરણ લઈએ. બરાબર છે, તો ઉદાહરણ શું છે? તો px બરાબર આવું થઈ શકે 5x² + 3x + 1. તો થઈ ગયું ને? a એટલે 5, b એટલે 3 અને c એટલે 1. ઓકે, અહીંયા તમને એ પણ પૂછવાનું કે x² નો સહગુણક કેટલો હતો? 5. x નો સહગુણક કેટલો હતો? 3. હવે આમાં આઈ ચાલે ઉદાહરણમાં, ધ્યાન રાખજો. x² - 2. હા, વચ્ચે વાળું પદ આમાં નથી, છતાં પણ અહીંયા ચલની મોટા મોટી ઘાત કેટલી જોવાની? આપણે 2 જોવાની. આના જેવું સ્વરૂપ એને લખવું હોય તો એવું લખી શકાય x² - 0x - 2. બરાબર છે, એટલે કે x નો સહગુણક આમાં શું હશે? 0 હશે. બીજું એ પણ ઉદાહરણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. px બરાબર 3x² + 2x. હા, છેલ્લું પદ નથી એટલે છેલ્લું પદ 0 હશે. ઓકે, તો આ પણ ઉદાહરણ ચાલશે, રાઈટ? તો એ પણ ચાલે. હું તમને આપું px બરાબર 1 - x. તો પણ એ કેવી બહુપદી કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. બસ એક જ વસ્તુ જોવાની છે, ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો 2. અને 2 મોટામાં મોટી ઘાત ચલની દેખાય તો એ કેવી કહેવાશે? દ્વિઘાત બહુપદી. હા, આવું હોય કે px બરાબર x² - x ની 3 + 1. તો આ બહુપદી કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. અહીંયા ચલની મોટામાં મોટી કેટલી દેખાય છે? જુઓ તો આની 2 છે, અહીંયા 3 છે. તો અહીંયા ચલની મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? 3 દેખાય છે. માટે એ દ્વિઘાત બહુપદી નથી. તો આ દ્વિઘાત બહુપદી આવે. ઓકે, તો આ પ્રકાર તમને ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એના પછીનો નેક્સ્ટ પ્રકાર જોઈએ.
બીજું અહીંયા લઈશું આપણે ત્રિઘાત બહુપદી. કઈ? ત્રિઘાત. ઓકે, તો આ બહુપદીમાં પણ જેમ દ્વિઘાત હતું એમાં 2 જોઈએ. આમાં બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી? 3 હોય તો તે બહુપદીને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. ઓકે, તો અહીંયા px બરાબર એનું સ્વરૂપ શું હશે? ફર્સ્ટ એનું સ્વરૂપ જ યાદ રાખવાનું છે. શું હશે? તો કે ax ની 3 પ્લસ bx ની 2 પ્લસ cx પ્લસ b. આમાં 4 પદ હશે. ઓકે, x ની 3 ઘાતનો સહગુણક a, x ની 2 ઘાતનો સહગુણક b, x ની ખાલી x નો સહગુણક c અને અચળ પદ d છે. ઓકે, તો આને આ શેનું સ્વરૂપ છે? ત્રિઘાતનું. આમાં ચલની મોટા મોટી ઘાત કેટલી જોવા આવી જોઈએ? 3. તો ઉદાહરણ ના જોઈએ. ઉદાહરણ શું છે? તો કે px બરાબર 5x ની 3 પ્લસ 2x ની 2 પ્લસ 4x પ્લસ 6 આવું છે. તો આ કઈ બહુપદી થઈ ગઈ? ત્રિઘાત. ઓકે, હા, એવું નહીં કે એમાં 4 પદ દેખાવા જોઈએ. આ ચાલે. x ની 3 ઘાત પ્લસ 1. આપણે જોવાનું શું? તો કે ચલ છે. ચલ કોણ છે? તો x. x અહીંયા જેમાં એ ચલ સ્વીકારવાનું. હા, તો એની મોટા મોટી ઘાત કેટલી થઈ ગઈ? 3. તો એ ત્રિઘાત બહુપદી. આ ચાલે. માઈનસ x ની 3 ઘાત તો પણ એ ત્રિઘાત બહુપદી કહેવાય છે. બરાબર છે? આમાં આવું હોય ને તોય ચાલે. 1 - x - x ની 3 ઘાત. એનો ક્રમ એ પદ કયા ક્રમમાં લખેલું છે એ જોવાનું નથી. શું જોવાનું છે? ચલની મોટા મોટી ઘાત. તો આ પણ ત્રિઘાત બહુપદી કહેવાશે. તો અહીંયા સુધી આપણે જે જોયા બહુપદીના શું છે? પ્રકાર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જે બહુપદીનો આલેખ દોરીએ તો એમાં બહુપદીના શૂન્યો આકૃતિ પરથી કઈ રીતના જોવાના છે અને એક ક્વેશ્ચન પૂછાય છે. એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં એક પ્રશ્ન પૂછાય છે કે કોઈ ગ્રાફ આપ્યો હોય છે અને એમાં બહુપદીનો આલેખ દોરવામાં આવે છે અને એ આલેખ જે છે એ આલેખમાં આપણે કઈ રીતના છે જોઈએ છે અને એ આલેખ જોઈને આપણે એમાં કેટલા શૂન્યો છે એ ઓળખવાના છે અને એનો જવાબ લખવાનો છે. તો એવું કહેવાય છે કે આલેખ પરથી અહીંયા શું છે કે આલેખ પરથી બહુપદીના શૂન્યો નક્કી કરવા. કઈ રીતના? તો આલેખ હોય એટલે તમને કમ્પલસરી એક x અક્ષ અને y અક્ષ આવે છે. તો આપણે અહીંયા દોરીએ છીએ x અને y છે. ઓકે, આ માઈનસ x એક્સિસ કહીશું અથવા x ડેશ ને y ડેશ તમે જે કહેશો. આ ઉગમ બિંદુ ઓરિજિન પોઈન્ટ. ઓકે, તો આમાં એક કે આ જે કોઈ બહુપદીનો આલેખ છે જેને આપણે px કહીશું. બરાબર છે? px નો આલેખ છે. આ રીતના એનો ગ્રાફ મળે છે. તો x અક્ષને અહીંયા કેટલા બિંદુમાં છેદે છે? જુઓ તો એક આ બિંદુ ને બીજું આ બિંદુ. તો px ના અહીંયા કેટલા કહેવાશે? px ને કેટલા? 2 શૂન્યો મળે છે. મીન્સ કે શૂન્યો નથી નક્કી કરવાના, શૂન્યોની સંખ્યા. ઓકે, શું નક્કી કરવાનું છે? શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે. કેટલા બિંદુમાં છેદે છે. હા, એના પરથી શૂન્ય પણ નક્કી થાય. આ પોઈન્ટ કયું છે? તો જે x ની કિંમત મળે એ જ એનું શૂન્ય. ધારો કે આ 2 પોઈન્ટ આગળ છેદે છે તો px નું શૂન્ય કેટલું? 2. અહીંયા 1 પોઈન્ટ આગળ મળે તો 1. 3/2 હોય તો px નું શૂન્ય કોણ છે? 3/2. આવું આપણે કહી શકીએ. પણ અત્યારે જે સ્વાધ્યાય 2.1 છે એમાં એટલું જ ધ્યાન રાખવાનું છે. એ સ્વાધ્યાય હું નથી ચલાવવાનો. આપણે અહીંયા એવું કે બહુપદીને જે બહુપદીનો આલેખ છે px નો
એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? જેટલા બિંદુમાં છેદે એટલા જ એના શૂન્યો થાય. એટલે અહીંયા એક સેન્ટેન્સ આપણે લખીએ છીએ કે px નો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા px ના શૂન્ય હોય છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આપણે સીધી એક પ્રાકૃત ભાષામાં વ્યાખ્યા આપીએ છીએ. ઓકે, તો કે અહીંયા બીજો આપણે આલેખ આવો પણ જોઈએ. એટલે સ્વાધ્યાય 1.1 તમારે હોમવર્કમાં જ છે. ઓકે, તો એ હોમવર્કના ટોટલ આલેખ દોરીને તમારે એને નોટ્સ આખી વોટ્સએપ કરવાની છે. ઓકે, તો ધારો કે અહીંયા તમને આ રીતના 3 છે, તો જુઓ અહીંયા 1 2 3 અને 4. તો px નો આલેખ કેટલા બિંદુમાં છેદે છે? આ px છે 1 2 3 અને 4. તો px ને કેટલા શૂન્ય હશે? શૂન્ય 4 નથી, શૂન્યોની સંખ્યા. એટલે એવું કહેવાશે કે px ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, તો px ના શૂન્યોની સંખ્યા કેટલી કહીશું? 4. ઓકે, તો આ રીતના આપણે px ના શૂન્યો નક્કી કરાય આલેખ પરથી. ફરી રિવાઇઝ કરી લઈએ છીએ. તો કે આલેખ પરથી બહુપદીના શૂન્યોની સંખ્યા નક્કી કરવી. તો એમાં શું છે? તો કે px નો આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા px ના શું થાય? શૂન્ય હોય છે. મીન્સ કે જેટલી જગ્યાએ છેદે એટલા px ના શૂન્યોની સંખ્યા બને છે. એટલે અહીંયા જુઓ, તો અહીંયા જે px નો આલેખ છે એ કેટલા? બે બિંદુમાં છેદે છે, 1 અને 2. તો px ને કેટલા શૂન્ય મળશે? 2 મળશે. અહીંયા px ને 1 2 3 અને 4. તો કેટલા શૂન્ય મળશે? 4 શૂન્ય મળશે. ઓકે, તો આ રીતના આપણું જે સ્વાધ્યાય 1.1 છે એમાં પ્રથમ એક્ઝામ્પલ્સ માં લગભગ આવું છે. પ્રથમ દાખલો આપણે તમને અહીંયા જોઈએ છે. એનો પ્રથમ એક્ઝામ્પલ આ ટાઈપનો છે. તો અહીંયા જે છે આ રીતના એક px નો આલેખ દોરેલો છે, જે સુરેખ છે રેખા. તો એ x અક્ષને ક્યાંય છેદવાનો નથી. મતલબ કે એ x અક્ષને કેવો છે? સમાંતર છે. એટલે x અક્ષને એક પણ બિંદુમાં છેદવાનો નથી. તો પ્રથમ એક્ઝામ્પલમાં px ના શૂન્યોની સંખ્યા કેટલી લખવાની છે? 0 લખવાની છે. ઓકે, તો બીજામાં આઈ થિંક 2 સમથિંગ છે. તો એ બાકીના જે છે તમને હોમવર્કમાં આપીએ છીએ. ઓકે, તો જે આ એક્ઝામ્પલ છે આ પ્રથમ જ છે. પ્રથમ દાખલો સ્વાધ્યાય 2.1 નો છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. તો એમાં px ના શૂન્યની સંખ્યા કેટલી છે? 0 છે. મતલબ એની પાસે એક પણ શૂન્ય નથી. કેમ? તો કે x અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી. આ જે રેખા છે આમ સમાંતર આમ જશે ને આમ જશે. બરાબર છે? એટલે x અક્ષને સમાંતર જ રહેશે. અને તમને ખબર છે કોઈ પણ બે સમાંતર વસ્તુ છે એકબીજાને ક્યારે છેદે નહીં. અને એકબીજાને નથી છેદતા માટે જ એને શું કહેવામાં આવે છે? સમાંતર. જેમ રેલવેના પાટા હોય છે એ બંને કેવા છે? સમાંતર છે. એ ક્યાંય છેદે નહીં. અહીંયા તમે ટાઇલ્સ બેસે તો ટાઇલ્સમાં જે છે ટાઇલ્સની ધાર આવે છે એ બધી કેવી? સમાંતર હોય છે. ચોરસ હોય તો ચોરસની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર. તો એ સમાંતર વસ્તુ એકબીજાને ક્યારે છેદતી નથી. એ બાજુઓ છે અને રેખામાં સમાયેલો છે તો પણ ચાલશે. તો એ રેખાઓ સમાંતર છે એવું આપણે કહી શકીએ. ઓકે, વધારે ડિટેલ્સ આપણે જે તે ચેપ્ટર્સમાં લઈશું. જે સમાંતર છે આપણે x + b x + ba by + c = 0 કહીને દ્વિચલ સુરેખ સમીકરણ આના પછીનું ચેપ્ટર આવે છે. એમાં વધારે ડિટેલ્સ જોઈશું સમાંતર રેખાઓ વિશે શું છે. બરાબર છે? તો આમાં આજે આપણે ચેપ્ટરની શરૂઆત હતી. ઓકે, તો આ સ્વાધ્યાય 2.1 નો પ્રથમ એક્ઝામ્પલ છે. એ પણ તમે ક્લિયર થઈ ગયું છે. બાકીના તમારે જાતે કરવાના છે. ઓકે, તો મળીએ. જય સ્વામિનારાયણ.